બુલેટિનની શરૂઆત કરીશું સુરતથી મહત્વના સમાચાર। સુરતના વરિયા વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5 વાગ્યાની આસપાસ 2 વર્ષનું એક બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ચૂક્યું હતું। જોકે આ ઘટનાને 16 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ બાળકની કોઈ હજુ સુધી જાણકારી સામે નથી આવી, જેથી ફાયર વિભાગની ટીમો હવે મેપના આધારે કામગીરી કરી રહી છે। આખી ડ્રેનેજ લાઇન રોડ નીચે હોવાથી રોડને તોડી અને લાઇનમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। બીજી બાજુ બાળકના પરિવાર અને સંબંધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પાલિકાનો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને છતાં પણ એસી ચેમ્બરમાં બેસેલા સરકારી અને તંત્રના અધિકારીઓને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે અત્યાર સુધી કોઈ જ રાજકીય માથું પણ આ ઘટના સ્થળે નથી પહોંચ્યું। અને હવે સળગતો સવાલ અહીં એ છે કે છેલ્લા કેટલાય સમયથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તંત્ર હંમેશા કોઈના મોતની રાહ જોવે છે કે પછી કેમ? 2 વર્ષના બાળકનું જે રીતના ગટરમાં પડી જવાથી જે મોત થયું છે તેને લોકો જે છે તે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે ચોક્કસપણે હવે લોકો ન્યાયની માંગણી સાથે હવે રસ્તા પર ઉતર્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટાયેલા 4 કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે પછી કમિશનર હોય કે પછી તમામ જે નેતાઓ હજી સુધી અહીં આવ્યા નથી, ત્યારે અહીંના લોકો જોડે વાત કરવાનો જે છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની અહીં લોકો જે છે તે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। કાકા, કઈ રીતનો જે છે તે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે, કઈ રીતની ન્યાયની માંગણી? જો વિરોધ કરવા માટે એવું છે ભાઈ, કાલના 5:30 વાગ્યાનો છોકરો ગટરમાં પડ્યો છે બેદરકારીથી। ગટરના ઢાંકણા આજે લગભગ 2 થી 3 મહિના ગટરનું ઢાંકણું ઉપર હતું જ નહીં। તમે અત્યારે જોઈ શકો છો કે જૂનું ઢાંકણું છે કેદુનું છે, બરાબર। તો હવે 5:30 વાગ્યાના આજે 18 કલાક થઈ તો હજી કોઈ છોકરાની કોઈ ભાળ મળી નથી, એટલે એના માટે અમે વિરોધમાં ઉભેલા છીએ। અમને અમારું બાળક જોઈએ છે। તંત્રની બેદરકારી, ચૂંટાયેલા 4 ભાજપના કોર્પોરેટર, પાલિકા કમિશનર કે મુકેશ પટેલ જે ધારાસભ્ય છે તે અહીં આવ્યા છે? એ પછી ખબર નથી મને। કે એક ધારાસભ્ય કોઈ નહોતો, કોર્પોરેટર હતા અહીંયા। ચોક્કસપણે લોકો કહી રહ્યા છે કે ધારાસભ્યની ગેરહાજરી અહીં જોવા મળી રહી છે, ત્યારે અન્ય લોકો જોડે પણ વાત કરીશું। વિરોધ માટે બેઠા છો, શું કહેશો, કેટલો કલાક થઈ ગયો? તો અત્યારે તંત્ર તો એક શબ્દ રૂપ જ બની ગયો છે, કેમ કે તંત્રની જે કાર્યવાહી હોય એટલે જે અધિકારીઓની જે પણ કાર્યવાહી, જે જવાબદારી હોય, જે ડ્યુટી હોય, તો તંત્રના જે મેન ડ્યુટી કરવા વાળા છે, અધિકારીઓ છે, તેને હાજર આવવું જોઈએ, સામે સમક્ષ આવવું જોઈએ। પણ તે કોઈ પણ જાતની હાવ બેદરકારી કરે છે। એને પોતાને ખબર છે કે અમારી બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે, રેડી, તો એને સામે સક્ષમ થવું પડે અને સામે આવવું પડે। પણ અત્યારે અમને એવું કોઈ લાગતું જ નથી કે તંત્ર કામ કરે છે। તંત્ર કામ કરતું હોય તો રાતના 5 વાગ્યાથી માંડીને અત્યારનો ટાઈમ છે 17:30 થી 18 કલાક જેવું થયું છે, રેડી। અમે અહીંયા એકદમ સ્થિર જ છે અત્યાર સુધી, રેડી। તો કોઈ પણ જાતનું અપડેટ આવ્યું નથી। બાળક હજી સુધી મળ્યું નથી, શું કહેશો? કોઈ પણ જવાબ મળતો નથી અમને। કોઈ આવ્યા છે પાલિકા કમિશનર? આપના થોડા કોર્પોરેટરો આવેલા હતા, બીજું કોઈ ભાજપનું કોઈ નથી આવ્યું। ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ નથી આવ્યું। બિલકુલ ચોક્કસપણે લોકો જણાવી રહ્યા છે કે અત્યાર સુધી અહીં કોઈ આવ્યા નથી, અને જે રીતના તંત્રની કામગીરી છે એક તરફ ચાલી રહી છે, બીજી તરફ લોકો હવે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ 2 વર્ષનો સુધી મળ્યું નથી, તેને લઈને અત્યારે લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। સાઈ જગતાપ, GSTV સુરત।